મોરબી શહેરના પંચાસર રોડ તરફ જોડતા નાની કેનાલ રોડ પર લાંબા સમયથી રોડની કામગીરી અટકેલી છે. અગાઉ અનેક વખત સ્થાનિકો દ્વારા પાલિકામાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ કામગીરી પૂર્ણ થઈ શકી નથી. ત્યારે આ બાબતે આજે સ્થાનિકો મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે આવ્યા હતા અને રોડ રસ્તા મુદ્દે તેમની રજૂઆતો કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ રોડ અગાઉ 10 વર્ષ પહેલાં બન્યો હતો અને તે રોડ પર અત્યારે મસમોટા ખાડા થઈ ગયા છે. આ ઉપરાંત જે રોડ બાદમાં મંજૂર થયો હતો તેની કામગીરી પણ અધૂરી છોડી દેવામાં આવી છે, જેના કારણે હાલ આ વિસ્તારોમાં રહેતા અંદાજિત 30,000થી વધુ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે કમિશનર દ્વારા તેમને વહેલી તકે રોડ રિપેરિંગ અથવા નવો બનાવી દેશે તેવી ખાતરી આપવામાં આવી હતી. આજ રોજ મોરબી નાની કેનાલ રોડ ઉપર જે રોડનો પ્રશ્ન હતો એ બાબતે સોસાયટીના લગભગ 500 વ્યક્તિ ગઈકાલે મળ્યા. પછી વ્યવસ્થિત વાત કરીને કમિશનર સાહેબને અત્યારે મળ્યા, એમને અમને સાંભળ્યા, અરજી આપી અને એમને કીધું છે કે વહેલી તકે અમે બને એટલું ઉપર પ્રોસેસ કરીને કામ ચાલુ કરશું. પણ એ રોડનું કામ અત્યારે 10 વર્ષ પહેલાં થયેલું. તે સમયની વસ્તી જોતાં અત્યારની વસ્તીને તમે જુઓ તો રોડ ઘણો નાનો પડે. ત્યારે વસ્તી 2000 એપ્રોક્સ હતી, અત્યારે તમે જુઓ તો 15,000 થી 20,000 છે. અને તે સિવાય બીજું કે એ મોરબીની જે બીજી જનતા અહીંયાથી ચાલે છે એ વસ્તુ અલગથી. અને જૂનો રોડ જે હતો 10 વર્ષ પહેલાં બનેલો એ તમે અત્યારે જુઓ તો એકદમ ખાડા ખબડાવાળો છે. અને લગભગ આથી 5 વર્ષ પહેલાં કેનાલમાં પાઇપલાઇન નાખીને માથે બંધ કરીને બાજુમાં બીજા રોડનું કામ ચાલુ થયું હતું. પણ ભગવાન જાણે શું થયું એને ઉપર કાંકરી નખાઈ ગઈ અને કામ ઊભું રહી ગયેલું હતું. એટલે આજે બહુ ઘણી સમસ્યાનો સામનો એ રોડના રહેવાસીઓ કરે છે. જે પણ લોકો રજૂઆત લઈને અહીંયા આવતા હોય છે, જનરલી એમને અમે પહેલાં શાખાધિકારી પાસે મોકલતા હોઈએ છીએ, જેથી શાખાધિકારી એમની જે પ્રાથમિક માહિતી છે એનું નોટ લઈ લે. એમાં ઘણીવાર જે રજૂઆત છે એ કોઈ બહુ ખૂબ જ આસાનીથી સોલ્વ થઈ શકે એવી રજૂઆત પણ હોય છે. દાખલા તરીકે કોઈ જગ્યા જો ગટરનો પ્રશ્ન હોય તો જ્યારે શાખાધિકારીને અપ્રોચ કરવામાં આવે તો ડાયરેક્ટલી એમના લેવલથી સૂચના થઈને પ્રશ્નનો નિકાલ થઈ શકતો હોય. તો સૌથી પહેલાં અમે એક કાગળ આપીએ છીએ તમામને, જેમાં એ પોતાની પ્રશ્નનું વર્ણન કરી શકે અને એ કાગળના નીચેના ભાગમાં શાખાધિકારીના અભિપ્રાયનો અમે ઉલ્લેખ કરતા હોઈએ છીએ. શાખાધિકારી પોતાના અભિપ્રાય સાથે અને કેટલા સમયમાં પ્રશ્નનો નિકાલ થઈ શકે છે એ વિગત સાથે અરજદારને અહીંયા મોકલતા હોય છે. ઘણીવાર શાખાધિકારીના લેવલથી જ અરજદારને સંતોષ આવી જતો હોય છે, એમની પ્રશ્નોનું નિરાકરણ પણ થઈ જતું હોય છે. તો એવા કેસમાં અરજદારને અહીંયા આવવાની પણ જરૂર હોતી નથી. છતાં કોઈ પણ અરજદાર જો ઈચ્છતા હોય કે એમના પ્રશ્ન બાબતે મને મળવા માંગે છે તો શાખાધિકારી પછી તરત જ અમે એમને અહીંયા બોલાવી લેતા હોઈએ છીએ અને એમનું પ્રશ્નની વિગતવાર ચર્ચા પણ કરતા હોઈએ છીએ. અને જ્યારે જરૂર જણાય તો અમે શાખાધિકારીશ્રીને એમના પ્રશ્નનો નિકાલ કરવા માટે, અધરવાઇઝ કન્સર્ન જે ડીવાયએમસી છે એમને પ્રશ્ન નિકાલ કરવા માટે સૂચના પણ આપતા હોઈએ છીએ. ખાસ કરીને સાહેબ, રોડ રસ્તા અને ગટરને લઈને જે પ્રશ્નો આવી રહ્યા છે એના માટે મહાનગરપાલિકા અત્યારે કઈ રીતે કામગીરી કરી રહી છે? હા, તો એમાં ઘણા અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય છે. અમુક પ્રશ્નો એવા છે જેનું ત્વરિત નિકાલ થઈ શકે છે. દાખલા તરીકે ગટરની આપણે વાત કરીએ, એ જ રીતે પાણીના પ્રશ્નો છે તો અમુક પ્રશ્નો એવા છે જેનું ત્વરિત નિકાલ થઈ શકે. તો એવા કેસોમાં અહીંયા જ્યારે પણ અરજદાર આવે તો તમામ શાખાધિકારીઓને સૂચના છે કે જ્યારે એવા અર્જન્ટ પ્રશ્નો લઈને અરજદારો આવે તો ત્વરિત જ ટીમ મોકલીને એનો નિકાલ કરાવવો જોઈએ. પરંતુ અમુક પ્રશ્નો છે જે કદાચ થોડું લાંબા સમયના છે. દાખલા તરીકે કોઈ વિસ્તારમાં રોડની માંગણી હોય, કોઈ જગ્યા પેવર બ્લોક રાખવાની માંગણી હોય, કોઈ જગ્યા જનભાગીદારીમાં કોઈ વ્યક્તિ કામ કરવા માંગતા હોય, તો એ આવા પ્રશ્નો છે જેના માટે પ્રોસિજર કરવી પડે, જેના માટે ટેન્ડર કરવા પડે, જેના માટે ગ્રાન્ટની જોગવાઈ ક્યાંથી થશે એ પણ વિચારવું પડે. તો આવા પ્રશ્નોના નિકાલમાં થોડું સમય જતું હોય છે. એવા કેસમાં આપણે જે પ્રોસેસ છે અરજદારને સમજાવતા હોઈએ છીએ. ઘણીવાર અહીંયા અરજદારો જનભાગીદારીના પ્રશ્ન માટે આવતા હોય છે તો અમે એમને ગાઈડ કરતા હોઈએ છીએ કે જનભાગીદારીના કામ માટે કેવી રીતે અપ્લાય થવું જોઈએ અને કેવી રીતે એમાં મહાનગરપાલિકા મદદ કરી શકે એ પણ અમે ગાઈડ કરતા હોઈએ છીએ.